આ જુઓ તમે આજે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. આ તમને પાછળ કંઈક નવું દેખાતું હશે કે ખૂબ સરસ છે. આ શું છે? નદી જેવું દેખાય છે અને કંઈક ખ્યાલ નહીં આવતો. તો આ છે સુખી ડેમ. સુખી ડેમ જે આવેલો છે ડુંગરવાટ, જે છોટાઉદેપુર જિલ્લાનું પાવીજેત ગામ છે, તાલુકો. પાવીજેતપુર તાલુકામાં આવેલું છે ડુંગરવાટ. ત્યાંનો આ સુખી ડેમ છે. આ તમને આજે સુખી ડેમનું દર્શન કરાયું. બહારથી જ તમને જોવા મળશે, અંદર જવાની પરમિશન એવું કંઈ હોતું નથી. એટલે આપણે બહારથી જોઈએ સુખી ડેમનો. તમે સુખી ડેમ જુઓ, કેટલું સરસ દેખાય છે. આ એનું વાતાવરણ છે, ખૂબ મસ્ત. તમે જુઓ, સુખી ડેમ છે. આ ગેટ છે એનું, પેલા દરવાજા ખોલવાનું છે. મસ્ત આજુબાજુ ડુંગરો છે, એકદમ હરિયાળી વાત છે. બસ ઝાડ, પાન, ફૂલ, જંગલ, બસ આજુબાજુ દેખો તો તમે જંગલ જંગલ ને જંગલ જ દેખાશે. એટલું સરસ કુદરતી વાતાવરણ છે અહીંયાનું. બસ દિલ ખુશ થઈ જાય એવું, મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે અહીંનું. તમે જુઓ, ખૂબ સરસ છે. હવે તમને પાણી બતાવું અહીંનું. આ જુઓ, આ ડેમનું પાણી છે, દેખો ખૂબ સરસ દેખાય છે અહીંયા. હવે દૂર દૂર દેખો તમે, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તમને ખાલી પાણી પાણી અને પાણી જ દેખાશે. અને પાણી પણ કેવું છે, એકદમ સ્વચ્છ શુદ્ધ પાણી છે. આ ડેમ દેખાય છે. અંદર જવાય એવું નથી, એટલે અંદર આપણે નથી ગયા. બહારથી જ તમને ડેમનું દર્શન કરાવું છું. આ જુઓ, કેટલા બધા પહાડ છે, અને આપણે ઝૂમ કરીને જોઈએ. જુઓ, આટલા બધા પહાડ છે, ડુંગરો, બધા ડુંગરોની વચ્ચે ઘેરાયેલું છે આ ડેમ બનાવ્યો છે. તમે જોઈ શકો છો. આ જ્યાં સુધી નજર પહોંચે, કેમેરાની નજર પહોંચે, તમારી નજર પહોંચે, ત્યાં સુધી તમે જોઈ શકો છો. ફક્ત ને ફક્ત ડુંગરાળ પ્રદેશ, કુદરતી સૌંદર્ય જ જોવા મળશે તમને. આ બધું કુદરતી સૌંદર્ય તમે ખાલી મોટાભાગે ફોટોગ્રાફીમાં જ જોયું હશે, કે પછી કોઈ ટીવી ચેનલ પર કે એવા પર જ જોવા મળશે. આ તમને લાઈવ જોવા મળે છે અહીંયા વિડીયોમાં. અને આ કંઈ બહુ ખાસ દૂર બી નથી આવેલું. આના માટે તમારે પાવીજેતપુર આવવાનું છે. પાવીજેતપુર તાલુકો જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે, ત્યાં જ ડુંગરવાટ કરીને ગામ છે, ત્યાં આ સુખી ડેમ આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો. આ ઝૂમ કરીને બતાવું, આ જે પાણીનું એ છે, ત્યાં તમને નાની નાની માછલીઓ પણ મસ્ત મજાની તરતી દેખાશે. જુઓ તમે, નજીક જાય તો દેખાય છે, ઝૂમમાં થોડું કટ થઈ જાય છે એટલે નહીં દેખાતું. પણ આ અહીંનું ખૂબ સરસ વાતાવરણ છે. તમે આ જોઈ શકો છો. મસ્ત મજાનો તડકો પડે છે ડુંગર પર. અડધા ડુંગર પર છાયો છે, અડધા ડુંગર પર તડકો છે, ને ફૂલ પાણી છે. આપેલું સામે તમને જે હાઉસ દેખાય છે, ઝૂમ કરીને બતાવું તો ત્યાં બોટ પડેલી છે. અહીંયા બોટની પણ સુવિધા છે, પણ એ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે નહીં, તે અહીંના વહીવટતંત્રને પૂછીને જોવું પડે. તો એ પ્રમાણે અહીંયા આપણે બોટિંગની પણ મજા માણી શકીએ છીએ. ડેમની પેલી બાજુ ગામડા આવેલા છે, અને આ બાજુ ડુંગરવાટ ગામ છે. પેલી બાજુ જઈએ તો કુંડલ ને બીજા ગામો આવેલા છે. તે પણ કોઈક દિવસ એ બાજુ જવાનું થાય તો આપણે ત્યાંનો પણ એક્સપ્લોર કરશું. આ જો ડુંગર એકદમ નજીકથી બતાવું તમને. જો કેટલા આલિશાન ડુંગરો દેખાતા હશે તમને, જોઈ શકો છો. આ પાણી સામે પેલું ઘર જેવું દેખાય છે, એ બી તમને દેખાતું હશે. આ એના ડુંગર છે. ખૂબ મજાનું વાતાવરણ છે. જુઓ તમે, ખૂબ સરસ મસ્ત વાદળ આવી ગયા છે. મસ્ત મજાનું ટાવર છે. મસ્ત આ ડુંગરો દેખાય છે. એકદમ હરિયાળી વાતાવરણ છે અહીંયા. મસ્ત મજાનું કુદરતી વાતાવરણ છે. તો આજે અહીંયા આપણે આવ્યા છે. તો હવે અહીંથી આપણે નીચે ઉતરશું. અંદર તો નથી જવાનું, એટલે આપણે નથી જતા અંદર. બહારથી જ તમને દર્શન કરાવી દઈએ છીએ. જુઓ, ખૂબ સરસ આહલાદક વાતાવરણ છે, જેનો તમે આનંદ માણી શકો છો. આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને આવા અવનવા વિડીયો
રોજે રોજ જોવા મળશે કાળીજતપુરની આજુબાજુના, બોડેલીની આજુબાજુના, છોટાઉદેપુર જિલ્લાના આવા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિડીયો તમને અમારી ચેનલ પર જ જોવા મળશે. તો આ ચેનલનું નામ છે દક્ષ વિપુલભાઈ રાઠવા. તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને આ નીચે ઉતરીએ છીએ આપણે, આ પગથિયા છે અહીંથી જવાના. તો અહીંથી આપણે નીચે ઉતરીએ છીએ. તો આ ડેમના પેલું જે બારી હોય છે તે તમને બહારથી બતાવું. અંદર તો આપણે નથી ગયા, બહારથી જ આપણે જોઈએ છીએ. જુઓ નાના છોકરાઓ બધા સ્નાન કરે છે, નાહી છે. ત્યાં નજીક જવાનો પ્રયત્ન કરીએ. આ જુઓ આ ડેમના દરવાજા છે અને આ સરસ મજાની નદી છે. પહેલાં છોકરાઓ નાહી છે. ખૂબ હિંમતવાળું કામ કહેવાય કે ચાલુ વરસાદમાં બી નાહવાનું થાય. પેલા અમુક લોકો માછીમારી કરે છે. ખૂબ ઊંડું પાણી છે, નજીક જવાય એવું નહીં, પણ આપણે જોઈને થોડું જોઈએ કેવું દેખાય છે. જુઓ ખૂબ સરસ છે, મજા આવે એવી જગ્યા છે. જુઓ તમે દૂર દૂર જ્યાં સુધી દેખશો ત્યાં સુધી તમને બસ પાણી જ દેખાશે. જુઓ ખૂબ સરસ ડેમનો નજારો છે, તમે જોઈ શકો છો. માછીમારી કરી રહ્યા છે અમુક લોકો. નાના છોકરાઓ નાહી છે, સ્નાન કરે છે બધા. અહીં પર વ્યૂ પોઈન્ટ આપ્યો છે, અહીંથી વ્યૂ પોઈન્ટ પર જવાઈને જોવાય છે બધું, તમે જોઈ શકો છો. ખૂબ સરસ છે. ચોમાસામાં અહીંયા જ્યારે પાણી પડતું હોય ત્યારે ખૂબ મજાનું દ્રશ્ય થઈ જાય છે. ચોમાસામાં અવશ્ય વિઝિટ લેવું. ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે સુખી ડેમ. તો એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. જો નાના નાના મસ્ત મજાના પક્ષીઓ પણ અહીંયા નાહવાની મજા લે છે, તે તમે જોઈ શકો છો. આ બધા માણસો પોતાની રીતે આવે છે અને મચ્છીમારી કરે છે અને ડેમનો આનંદ લે છે, તે બી તમે જોઈ શકો છો. હવે આપણે બહાર જઈશું. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અહીંનું, કુદરતી સૌંદર્યથી ભરપૂર છે સુખી ડેમનું સૌંદર્ય. એકવાર જરૂર વિઝિટ કરવા જેવું પ્લેસ છે. અને ખાસ તો ચોમાસામાં આવવા જેવું છે. ચોમાસામાં આવો તો તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે. એકવાર સહકુટુંબ સાથે આવો અને સુખી ડેમની મુલાકાત લો. એકવારની મુલાકાત આજીવનની તમારું સંભાળનું બની જાય એવી જગ્યા છે. ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો એકવારથી જરૂર વિઝિટ કરવું એવી વિનંતી. ખાસ તો ચોમાસામાં આવવાનું. અહીંથી નજીકની વાત કરીએ તો હાથની માતા વોટરફોલ છે, એ પણ ખૂબ મસ્ત મજાની જગ્યા છે. તો ત્યાંથી બી આવી શકાય છે. આ દૂરથી આ પ્રમાણે દેખાય છે તમને ડેમ. આજુબાજુ મસ્ત ડુંગરાળ વિસ્તાર છે. નજીકમાં હાથની માતા જઈ શકાય, જંડ હનુમાન મંદિર જઈ શકાય, પાવીજતપુર જઈ શકાય. તો બધે ખૂબ મજાનું જઈ શકાય એવું છે. તો તમે એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો. બહુ મસ્ત મજાની જગ્યા છે. ખૂબ સુંદર ને કુદરતી વાતાવરણ છે. તો આ વિડીયો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. તો આવા વિડીયો બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ખાસ કરતા નથી, તો મારા વ્યૂઅરને જણાવવાનું કે તમે જેટલું સબસ્ક્રાઈબ કરશો અને જેટલા વ્યૂ વધારે આવશે એ પ્રમાણે અમને આવા નવા વિડીયો ને બ્લોગ બનાવવાનું પ્રોત્સાહન મળશે. તો તમે અવશ્ય
અમારા વિડીયોને જુઓ અને અમારી ચેનલને શેર કરજો. થેન્ક યુ. જુઓ પેલો સુખી ડેમ વાળો બ્લોગ વિડીયો ચાલુ જ છે. આ તમને સામે મસ્ત મજાનો ડુંગર દેખાતો હશે. એ ડુંગર તમને કહી દઉં, માખણીઓ પર્વત છે. આ માખણીયા પર્વતનો એક ઇતિહાસ છે. પાંડવો કાળનું ડુંગર છે. પાંડવો પણ અહીંયા વનવાસ કરતા હતા, તો એમની ગુફા અને એમના જે રહેતા હતા તે વખતેના નિશાન ને બધું પણ ઉપર છે. પણ એ ઉપર જવાનો વિડીયો તમને હવે આગળ બીજી કોઈક વાર જઈશું તે વખતે બનાવશું. હમણાં આપણે સુખી ડેમ માટે આવ્યા છે, એટલે હમણાં સુખી ડેમનો વિડીયો તમને બતાવું છું. તો તમે જોડાયેલા રહેજો અને એમાં જોજો. આ માખણીયાવાળું તમને થોડા ટાઈમ પછી સ્પેશિયલ ઉપર જઈને વિડીયો બનાવશું, એટલે એનો વિડીયો માટે રાહ દેખજો થોડી. પણ આ આપણે તમને સુખી ડેમ બતાવીએ છીએ. સુખી ડેમની પેલી બાજુનું જે મેન ડેમ છે ત્યાંનો વિડીયો તમને બતાવ્યો. હવે આ બીજી બાજુનો છે, એટલે કે કદવાલ બાજુ જે રોડ જાય છે ત્યાંનો છે. તો તે ઉપર જ ચડવામાં આવે તો આ માખણીઓ પર્વત છે, આ ડુંગર તે તમને આ દેખાય છે. તો આપણે ઉપર ચડી રહ્યા છીએ. તે જુઓ, ખૂબ સરસ કુદરતી વાતાવરણ છે અહીંયા. એકવાર અવશ્ય મુલાકાત લેવાય એવું છે. તો તમે જુઓ, આજુબાજુ કુદરતી સૌંદર્ય, ભરપૂર કુદરતી સૌંદર્ય અહીંયા ખીલેલું છે, તે તમે જોઈ શકો છો. અહીંયા આપણે ઉપર મેન છે દરવાજો ડેમનો, ત્યાં સુધી જઈએ છીએ. આ સરસ ડુંગર છે, માખણીઓ ડુંગર કહેવાય. આ ડુંગરવાટ ગામ છે, ત્યાં આપણે આવી ગયેલા છે. જુઓ તમે, ખૂબ સરસ વાતાવરણ દેખાય છે અહીંયા. આ મસ્ત મજાનો ડુંગર તમને દેખાશે, એકદમ કુદરત સૌંદર્યથી ભરપૂર વાતાવરણ છે, તમે આ જોઈ શકો છો. આ સુખી ડેમ છે. હમણાં ઉપર જઈએ આપણે. અને આ સામે પેલું દેખાય છે એ વોટર સ્ટોરેજ છે, પાણીનું. તમને ઝૂમ કરીને બતાવું. આ જુઓ, અહીંયા ખૂબ મોટો ટાંકો બનાવ્યો છે. અહીંયા પાણીનું સ્ટોરેજ થાય છે, તે તમે જોઈ શકો છો. આ ખૂબ મસ્ત મજાની વિઝિટ માટે આવાય છે. અહીંયા લોકો અવારનવાર મુલાકાત લેતા રહે છે. આ જુઓ, આ ડેમનો નજારો છે. બીજી બાજુથી આ રોડ છે, મેન રોડની અડીને જ આવેલું છે. આજે હમણાં ભરપૂર પાણી છે અહીંયા. તો તમે આ દેખી શકો છો. આ અહીંનો ગેટ છે, દરવાજો છે. અહીંથી અંદર જવાનું હોય છે. તો આપણે અંદર જઈને જોઈએ. આ જુઓ, સુખી ડેમ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણીને પાણી જ દેખાશે. સામે મસ્ત મજાના ડુંગરો તમને દેખાશે. આ પાણી છે. પાણીની અંદર ઝૂમ કરીને જોઈએ તો મસ્ત મજાની નાની નાની માછલીઓ, મોટી માછલીઓ રમત કરે છે, રમે છે. તે દૂર સુધી તમને આ દેખાશે પાણી. આ ડુંગરવાટ ગામનું સુખી ડેમ છે. આપણે આ કદવાલ બાજુથી આવ્યા છે, અને આગળ તમે વિડીયોમાં જોયું હતું તે પેલી બાજુ કુંડલ બાજુથી તમને વ્યૂ બતાવ્યો હતો. તો આ જુઓ, તમને ખૂબ સરસ મજાનો વ્યૂ જોવા મળશે. તો તમે એકવાર આવો અને અહીંની અચૂક મુલાકાત લો. ખૂબ મજાનું જોવાલાયક સ્થળ છે. અહીંયાથી થોડુંક આપણે આગળ જઈશું એટલે પછી આ ડુંગર દેખાય છે, એ ડુંગર પર ચડવાનું આવે છે, જે માખણીઓ પર્વત તરીકે ઓળખાય છે. આપણે અહીંયા પાણીનું સ્ટોરેજ છે. આ નાની કેનાલનું એક આપ્યું છે. તો અહીંથી વધારે પાણી ભરાઈ જાય તો અહીંથી સીધું કેનાલમાંથી ખેતરોમાં, ગામડાઓ સુધી પીવાનું પાણી ને ખેતી માટેનું પાણી મોકલાવાય છે. આ જુઓ, આ બધા ડુંગરો તમને દેખાશે. આ ડુંગરોની આસપાસ બધું પાણી સંગ્રહાયેલું રહે છે, ને એ પ્રમાણે અહીંયા પાણીનું સ્ટોરેજ થાય છે. મસ્ત મજાનો ડુંગર છે. જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે આ ઉપરલા ડુંગર પરથી મસ્ત મજાનું ઝરણું પડતું હોય છે, તે પણ જોવાની મજા આવે છે. એ આગળના 1-2 વિડીયોમાં મૂક્યું હતું પાણીનું પણ. કદાચ તમારે જોવાનું રહી ગયું હોય તો ચેનલને સર્ચ કરજો સુખી ડેમ લખીને, તો તમને કદાચ જોવા મળી જશે. તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવા માટે તમે ઉપરનું બેલ આઇકન બટન પણ દબાવજો, જેથી તમને અમારા નવા વિડીયોનું અંદર નોટિફિકેશન આવ્યા જ કરે. તો એ પ્રમાણે જોવા
મસ્ત મજાનો ડુંગર દેખાય છે. તો તમે આવો એકવાર અને અવશ્ય મુલાકાત લો. બહુ સરસ મજાની જગ્યા છે. તો તમે આવજો અને જોજો કે કેવી મજા આવે છે અહીંયા. બહુ મસ્ત જગ્યા હોય છે. ડુંગર છે, તમે જોઈ શકો છો. તો આ રસ્તો છે જે કદવાલ ભીખાપુરા જાય છે અને અહીંથી ડાયરેક્ટ આપણે દાહોદ ભીખાપુરા સુધી બી જઈ શકીએ છીએ. એવો રસ્તો છે. તો જુઓ કેટલું મસ્ત મજાનું વાતાવરણ દેખાય છે. મસ્ત ચોખ્ખા વાદળ છે. આજે વરસાદ બંધ છે એટલે સરસ મજાનું નેચરલ વ્યૂ જોવા મળે છે. તે તમે જુઓ, બહુ સરસ જગ્યા છે. તો એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો સુખી ડેમની. તો એ આ તમને આજીવન સંભારનું બની રહેશે. તો જુઓ અને તો અવશ્ય મુલાકાત લો. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો એકવાર જરૂરથી વિઝિટ કરો. થેન્ક યુ, આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. તમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય કે પછી ફેસબુકના ગ્રુપ હોય, દરેક ગ્રુપમાં તમે શેર કરજો અને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ.